માગું. ઉઠ આડસતજી નથી ગયા નાથજી, દ્વારે ઉભા હરી હે તે જોવા. ભણે નરસૈયો તો પ્રમો પ્રેમ ને વસ થયા, ઘેર જાવું પછી તેને દોવા. ધીરે પાછલી રાતના નાથ પાછા પર્યા, શું કરું સખી હું તો ન જાગી. રામ કહો પંજર કે સુવા, રામ કહો પંજર કે સુવા. હજુ લગી ખબર પડત નહીં અંધા, ધંધો કરત સકલ જગ મુવા. રામ કહો પંજર કે સુવા. ઘડીએ સુતારે કટેરો કીનો, હજુ લગી સાજની ચલ નહીં. અંતકાલ રીપુ હોત મંજારી, હરી ચલ્યો જૈસે જુવારે જુવા. રામ કહો પંજર કે સુ. આશા મેટ પાંચ પનિહારી, કોટત નાય કરમ જલ સુવા. કહે કબીર જેને હરી રસ ચાખ્યો, વાહી કે મુખ અમૃત રસુવા. રામ કહો પંજર કે સુવા. આજ નંદજી કે દ્વારે ભીડ, આજ નંદજી કે દ્વારે ભીડ. કૃષ્ણ અવતાર લિયો ગોકુળ में, ઘેર ઘેર ક્રીડા કરત આઈ. રાજ નંદજી કે દ્વારે ભીડ, ઘેર ઘેર સૈનિક સે બ્રિજ વનિતા. બરે પીતાંબર ઓડે, તાલ પખાજ જહાજડપ બાજત. નરત કરે તહા મલી મલી ભીર. આજ નંદજી કે એક नको तिलक दियो केसर को, एक नको डायो जी. एक यावत एक जात विदा होयो, एक टाड़ी जमुना जी के तीर. आज नंदजी के द्वारे बाबा रे नंद खड़क मेटाड़े, करतनो चावर धरे मने त्रि. प्रेमानंद प्रभु सुख के सागर, कंस दहन प्रगटे बलवीर. आज नंदजी के द्वारे भी जागो रे मोहन प्रात भयो, जागो रे मोहन प्रात भयो. प्रात समय जागे की बेरिया, खेलत हो कछु खेली रह्यो. जागो रे मोहन प्रात भयो. द्वारे ठाड़ी कुमारी राधिका, इनको चुराई चुलियो. तब हस्ती बोलत कुंभर कन्हैया, मैं ब्रकुमान कर कबूह गयो. आज मोहन प्रात भयो, लई संपटक पट दूर कियो हे. धनुरे जनुने का दरस दियो. सूरदास प्रभु तिहारे मिलन को, हरिचंद्रना उदित भयो. जागो रे अन प्रात भयो, जागो गोविंदा तुम जागो ने हरि. जागो गोविंदा तुम जागो ने हरि. तुम जागंता सब जग जागे, जागे मथुरा उमंग भरी. जागो तुम जागो ने हरि. कृष्ण कृष्ण करी बाल डोलत है, माता जसोदायानक. पेरोय चाप कमर कसी बांधो,
ઉઠો મેરે લાલ સ્થિર પર મુંગટ ધરી જાગો ગોવિંદ તુમ જાગો હે હરી સિર પર બેરી તો કંસ બસત હે દોનું નયન નિંદ્રા ભરે સુરદાસ પ્રભુ તિહારે મિલન કો મોહન મુરલી અધુર ધરી જાગો તુમ જાગો ને હરી ભોલી રે ભરવાડ ન હરીને વેચવા ચાલે 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકી માગાલે સુંદર ચોલી અંગે પેરી બ્રહે વ્યાકુડી શેરીએ પોકારે કોયલ્યોને મોરારી મટુકી ઉતારી મોહી મુરલી વાગી બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે 16 સહસ્ત્ર ગોપીના બાલાને મટુકી માં દેખે બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી મેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે આજ એમને કૃપા કીધી વૈકુંઠનાથે પલંગ આવીને બેઠા મારી સાથે પલંગ પાથરી આપું સુખિયા થાવો રસોયની પજાવું હરી તમો જમતા જાવો હાલ સડા મોડીને હરી ડવા લાગ્યા ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા કાઢ ખાજા જલેબી મેં તુવેર તલી પૂળા પૂરી અતિ ગણામય વેડ મીગલી જીયાન્યા મેં ગવરી તણા તરત ના તાવ્યા મેં સ્વામી જમવા બેઠા રાધા પીર સભાયા આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખે સુંદર બદન નિહાળીને હૈડામાં હરખી જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન દીધું શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાન ન આવે પરમ ભાગ્ય બ્રિજ નાર ના વાલો લાડ લડાવે મારો વાલોજી બિહારી લાલ તેને જાવા ન દીજે હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે શ્યામાજી સંગ શ્યામા રમે આલાપે ને ગાય સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના બાલુર યા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે આજ મારા નયના સફલ થયા જોયા નાથને નિરખે ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ
પદ્મ નામના દર્શન કરતા સુખિયા રે થઈ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શન દુખડા રે હરિએ. અધ્યારું ને દર્શન દીધું એ જશોદાના જઈએ. ગોકુળ થી વાલો પાટણ પ્રગટ્યા પદ્મ નામ કહીએ. અધ્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ. ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટળીએ. અધમ ધારણ સંકટ નિવારણ ભક્ત વસલો કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે. આય અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ રહી સુઈએ રે. નાના થકી મોગેરા કીધા માતા મંગળ ગાય રે. કાળ અવસર કોઈ નવ દેખ્યો ચિંતો બળી રાવે રે. સંસાર સગડો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે. જમદૂતો જોતા રહેશે હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવ જલ તજીએ નર હરિને નમીએ રે. લાડ કોડતો લક્ષ્મી વરનાર માડે તેમ રમીએ રે. રે ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે. દેખત પેખત ડૂબકા મારી દુનિયા બુડી માહી રે. કોઈએ કાયા બાળી રે ચાલી કોઈએ કાયા દાટી રે. પવન મલતો પવન જાશે માટી મલતી માટી રે. આય અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે. નરસૈયાના સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે. જમના સિર પર પગલું દઈને વેગે કુંઠ જાતો રે. ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે. આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે. રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે. જાણતી તો જવાન વધેતી કરતી મુખડું જોતી રે. પ્રાણ તજો પુરુષોત્તમ આગે આપો મારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હિંડું જોતી રે. રૂકમણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. અમારા મોતી કાંગડિયાળા તમારા મોતી ગોળ રે. ચાલો પેલા ચોકસીને હાટે તેના કરાવીએ તોલ રે. રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મળી મનાવે રે. કૃષ્ણજીને એટલું રે કે જો મારે મંદિરે નયા આવે રે. પેટી ભરી પટોળા લાવ્યા 2 પોટીડા મોતી રે. દીવાને અજવાડે બાઈનું મરકળે હાર પરોતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈ ને મનાવવાને નવલા મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે. આનંદ આરતી હર કય પારા હરિ
તારા સંતો દર્શન મેરે ત્રણ તાપ પારો જન્મ મરણ ભવ સાગર તારો સાક આવો સંત સંગત મલિક ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તો બલ બલ જાય આનંદ આરતી હરખય પાર હરિજન આયે મેરે પ્રાણય ધાર સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો બાજો કુવિચારય ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભજો કુવિચારય ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી 14 બાંધુ જીવના દેવ રઘુપતિ કિયાણ વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ખાણ જીવનજી છોડાવો ચારે ખાણ 14 બાંધુ જીવના દેવ રઘુપતિ કિયાણ વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાણ શ્રીયાવર રામચંદ્ર કી જય વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય બોલો રે ભાઈ સબ સંતન કી જય સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ સબ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર રામ. સર્વે સંતોને મારા પ્રભાતના રામ કબીર. પુણ્યધામ શ્રી જીવનજી મહારાજની ગાદીએ રામ કબીર. પુણ્યધામ સ્વામી પરિવારને રામ કબીર. અધ્યારુજી પદ્મરામજી મહારાજને રામ કબીર. શ્રી કબીરજીને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. આપણે પદ્મનાભજી અધ્યારુજી મહારાજ રચિત 28 કીર્તનો એટલે કે જેનું સતત ચિંતન મનન કરવાનું મન થાય, જેની વાણી સતત કાનમાં ગુંજ્યા કરે, જેમને નિર્મળ નામનો મહિમા બતાવ્યો છે અને જેનો અનુવાદ જગદીશ મહારાજે કર્યો એવા સાહિત્યમાંનું 5મા વિશ્રમનું 20મું કીર્તન વાડીનો રાસ, કે નાનો છતાં ખૂબ જ અગ્રસ્થાને છે, તેનો સત્સંગ પાન નંબર 271 અને 272 પરથી લેતા પહેલા આપણે સંપુટનું ગાન કરીશું. સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. હવે આગળનું વાંચન લઈએ. સ્વામી સેવક મલી ગુંજ પ્રકાશ્યું હરિ હરિ અમો મન આનંદ અતિ ગનો એ દેવ કારણ કહો ચરણ પસાયો કરી હરિ હરિ વિપરીત અવતરા કવન કાજ. ભગવાન પદ્મનાભ અને ભક્ત અધ્યારુજીએ ભેગા થઈને
ભગવાનના ગુપ્ત રહસ્યને પ્રગટ કર્યું. હે ભગવાન, ભગવાન, તેથી અમારા મનમાં ઘણો આનંદ થયો. હે પ્રભુ, તમારા ચરણની શરણમાં આવેલા એવા અમારી ઉપર કૃપા કરીને કહો કે હે ભગવાન, તમે સમર્થ હોવા છતાં અત્યારે પ્રજાપતિની હલકી અવળી શુદ્ધ જાતિમાં શા માટે અવતાર લીધો? વલન. વિપરત ગત હું અવતર્યો રે, આગે તે અનેક વાર મેં શંખ તાર્યો વેદ વાલો મચ્છને અવતાર. પુરમ રૂપે મેં મથિયો રતન ચૌદે લીધ, મેં મંદર પૃષ્ઠે સમુદ્ર ગ્રાહ્યો કાજન સુર નરસીધ. પદ્મનાભે કહ્યું કે હું તો પહેલા પણ કેટલી વાર આ રીતે અવળી હલકી જાતિમાં અવતરી ચૂક્યો છું. મેં મચ્છના રૂપથી અવતરીને શંખાસુરનો ઉદ્ધાર કરીને વેદને તેની પાસેથી પાછો લાવ્યો હતો. કાચમાના રૂપથી સાગરનું મંદરાચરથી મંથન કરીને 14 રત્નો કાઢી લીધા હતા. મેં મંદરાચરને પીઠ ઉપર ધારણ કરીને સાગરનું મંથન કરીને દેવો અને માનવોનું કલ્યાણ કર્યું હતું. મેં મહીતે દાઢાગ્રે રાખી ધર્યું વરા રૂપ, મેં વિશ્વ ઉપર હેતયાની ભૂર રાખ્યા ભૂ. નરસિંહ રૂપે અવતરીને હન્યો મિહિરના કંસ, પ્રહલાદ થાપ્યો પદ આપ્યું અમર સગલા સાક્ષ. મેં આ પૃથ્વીને વરાહનું રૂપ ધારણ કરીને મારી દાઢની અણી ઉપર ધારણ કરી હતી. મેં જગત ઉપર પ્રેમ રાખીને રાજાઓ ભક્તોને ઘણા સુરક્ષિત રાખ્યા છે. નરસિંહના રૂપથી અવતાર લઈને મેં હિરણ્યકશિપુને માર્યો હતો અને પ્રહલાદને નિર્ભય બનાવીને પરમધામ આપ્યું. બધા દેવો તેના સાક્ષી છે. વામન રૂપે થયો વાડવ જાચિયો બલરાય, પાતાલ ચાપ્યો નાગ કાપ્યો માગ્યો વર પસાય. પરશુરામે અવતરીને મળ્યા ક્ષત્રિય કોણ, વિપ્રને આપી મેદની તહાં રહ્યો હું કરજોડ. વામન રૂપે બ્રહ્મન થઈને બલિરાજા પાસે માગવા ગયો હતો. 3.5 ડગલા ધરતી માગીને બલિરાજાના માથા પર ચરણ મૂકીને તેને દાબીને પાતાળમાં મૂકી દીધો. તેથી શ્રેષ્ઠ નાગ પણ કંપી ગયો. પણ તે રાજાએ તમે મારી પાસે દ્વારપાળ તરીકે રહો એવી કૃપા કરવાનું વરદાન માંગ્યું. પરશુરામ તરીકે અવતાર ધારણ કરીને કરોડો ઋષિઓને હન્યા અને પૃથ્વીનું રાજ્ય બ્રાહ્મણોને આપ્યું હતું. પછી ત્યાં હું પૃથ્વીને નક્ષત્ર કરીને શસ્ત્ર મૂકી દઈને રામને હાથ જોડીને સ્મરણ ભક્તિમાં લાગી રહ્યો હતો. પરશુરામની માતાએ જમદાગ્નિના મરણ સમયે 21 વાર છાતી કૂટી હતી. તેથી પરશુરામે 21 વાર પૃથ્વી નક્ષત્ર કરી. રામ રૂપે હન્યો રાવણ સીતા વાલી બીજ, સાતમે અવતાર આગે તમો વાનર રીચ. અષ્ટમે હું અવતર્યો રે તમો જાદવ વંશ, કૃષ્ણ હું ગોવાલ તમો વેગે જીતો કંસ. પહેલા રામ રૂપે 7મી વાર અવતાર લીધો. ત્યારે મેં રાવણને મારીને છૂટા વાળે તેની અશોક વાટિકમાં રહેલી સીતાને પાછી વાળી લાવ્યો. તે વખતે તમે વાનર અને રીછ તરીકે હતા. 8મી વાર મેં જાદવપુરમાં અવતાર લીધો. ત્યારે હું કૃષ્ણ હતો અને તમે ગોવાળ હતા. તે વખતે મેં ઝડપથી કંસને મારી નાખ્યો હતો. વેગે જીતી કંસ રે સ્વામી આપન ગયા દ્વારામતી, બાર જોગન નગર વાસુ તટ નિર્મલા ગોતી. હે પ્રભુ, ઝટપટ કંસને જીતીને આપણે દ્વારકા ગયા. પવિત્ર ગોમતીના કિનારે
12 જોજન વિસ્તારવાળું નગર દ્વારકા વસાવ્યું. કુંડળી ત્રિકમદાસ. એક પલકમાં સબ કિયા, 3 લોક બ્રહ્માંડ 21, હરિજન કરતા જીવના, લાગે દિન 10-20. લાગે દિન 10-20, સજ્જનતા સહેજે ન મળતી, કરવો પડે સત્સંગ ત્યારે જન્મની વ્યાધિ ટળતી. વાત સાચી વસા 20, ના સમજે જન બળદિયા, 3 લોક બ્રહ્માંડ 21, એક પલકમાં સવકિયા. ભગવાને એક જ શનિવારમાં બધા જ 3 લોક અને 21 બ્રહ્માંડોની રચના કરી નાખી. પણ જીવનદાસજી મહારાજ કહે છે, તેવા સામર્થ્યવાળા ભગવાનને પણ હરિજન પેદા કરતા 10 થી 20 દિવસ જેટલો સમય લાગે છે. સદાચારીપણું સરળતાથી મળતું નથી. તેને મેળવતા તો 10-20 દિવસ જેટલો સમય લાગે છે. તેને માટે તો સંતની સંગત કરવી પડે, ત્યારે આપણા જન્મમરણની પીડા મટી જાય છે. આ હકીકત તો 100% સંપૂર્ણ સાચી છે. પણ જેઓ પશુ જેવા અસંસ્કારી હોય છે તે લોકો આવું સમજતા નથી કે ભગવાન તો 3 લોક એ 21 બ્રહ્માંડ ને એક શનિવારમાં પેદા કરી શકે તેવા છે. હવે આગળનું વાંચન નેક્સ્ટ વીકમાં લેવાશે. હવે આપણે નાના ગોપાલદાસ અને શ્રી જીવનજી મહારાજ વચ્ચે રચાયેલ સમાજ રૂપે સાખી ગ્રંથ સાહિત્યમાંથી કે જેમાં જીવનજી મહારાજે ઇતર ધર્મો કે માન્યતાઓને સ્વીકારી નથી અને નિર્ભયતાનો સંદેશો ફેલાવ્યો છે, તેવા ગ્રંથમાંના દાસકા અંગની સાખી નંબર 73, પાન નંબર 123 પરના સત્સંગને લેતા પહેલા આપણે સાખીને સંપુટ આપી શરૂઆત કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, બચ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, બચ સીતાપતિ રઘુવીર. જીવનજી સીતાપતિ રઘુવીર. સાખી તોતે લઈએ. મેં બલિહારી તાનાર કી, જે બોલાયો ગોકુલ માઈ, બંસી વટજુ જીવના, ત્યું વટપત્ર તો નાય. જીવનજી ત્યું વટપત્ર તો નાય. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાન કહે છે, હું જે સ્ત્રીઓ ગોપીઓ કે જેમને મને ગોકુળમાં બોલાવ્યો તેમને 82 ધન્યવાદ આપું છું. કેમ કે બંસીવટમાં જેવું સુખ છે તેવું વટપત્રમાં નહોતું. આપણે આગળની સાખીમાં પણ જોયું કે કૃષ્ણને ગોકુળ ખૂબ વહાલું હતું. ક્ષીર સમુદ્રમાં હતા પણ તેમનું મન તો ગોકુળમાં જ રહેતું હતું, કારણ કે ત્યાં ભક્તો આવતા નથી એટલે ઉદાસ રહેતા. તેમને ગોકુળ વૃંદાવન ખૂબ વહાલું હતું, કારણ જે જળભૂમિ પર એ મહાન વિભૂતિએ જન્મ લીધો અને જ્યાં તે નાચ્યા કૂદ્યા તે જળભૂમિ પણ શ્રી કૃષ્ણમય બની ગઈ છે. એ ભૂમિનો ટુકડો ચિન્મય છે. એ દિવ્ય ભૂમિ એટલે ગોકુળ અને મથુરા. આથી જ ગોકુળ, મથુરા અને વૃંદાવન આજે પણ કૃષ્ણ ભૂમિ તરીકે જ ઓળખાય છે. ભગવાન કૃષ્ણ ગોકુળ કેવી રીતે ભૂલી શકે? કેમ કે તેમનું બાલ્ય જીવન ગોકુળમાં વિતાવ્યું. 12 સખાઓ સાથે નાચ્યા, કૂદ્યા, રમ્યા. તેઓ નાના હતા ત્યારે ઘેર ઘેરથી માખણની ચોરી કરતા અને તે માખણ સૌ ગોપાળાઓને સાથે ખાતા. તેથી સૌ ગોપાળીઓ હૃષ્ટપુષ્ટ થતા. કૃષ્ણને માખણ ચોરી કરવાની જરૂર નથી, પરંતુ તેમને
ગોપ મિત્રોનું જીવન પણ પુષ્ટ બનાવી તેમની જીવન દ્રષ્ટિ બદલાય, જેથી ઘર ઘરના અને વ્યક્તિ વ્યક્તિના સદગુણોનું માખણ સૌ ગોપ બાળકોને ખવડાવતા અને ગોકુળને સ્વાવલંબી, આરોગ્ય સંપન્ન, ઉદ્યમશીલ અને પ્રેમાળ બને એટલા માટે એમને માખણ ચોરી કરવી પડતી હતી. દેશના પશુધન પર તેમણે પ્રેમ કર્યો. ગેડીદડા જેવી રમત અને મલ્લ કુસ્તી જેવા કસરતના દાવો અને પ્રયોગોને પ્રચલિત કર્યા. આસુરી વૃત્તિથી ગભરાતા લોકોને દિવ્ય અને દૈવી દ્રષ્ટિ આપી. તેમનામાં તેજસ્વીતા અને અસ્મિતા નિર્માણ કરી. તેઓને નિર્ભય બનાવ્યા. ગોપીઓમાં ભળી જઈને તેમને સ્ત્રી શક્તિને જાગૃત કરી. સ્ત્રી જો બદલે તો આખો સમાજ બદલે, એ વાત તેમને જાગૃત કરી અને ગોકુળમાં પ્રયોગ સિદ્ધ કરી બતાવ્યો. આ ગોકુળને કૃષ્ણ કદી ન ભૂલે. કૃષ્ણ ગોકુળમાં જન્મે છે. ગોકુળ એટલે આ શરીર, ગો એટલે ઇન્દ્રિયો અને કુલ એટલે સમુદાય. આ ઇન્દ્રિયોનો સમુદાય જ્યાં છે તે ગોકુળ. એ ગોકુળમાં આપણે કૃષ્ણ જન્મ કરવાનો છે. મનુષ્ય જીવનમાં અંધારું જ છે, આંખ સામે દેખાતું નથી, જીવનની સ્પષ્ટ કલ્પના નથી. હૃદયની યમુનામાં પૂર આવે છે, જીવનનો સ્પષ્ટ કિનારો દેખાતો નથી, બધે જ કાળું ભાસે છે. ત્યારે આશ્વાસન કોણ આપશે? તો આશ્વાસન આપવાની હિંમત ભક્ત કૃષ્ણમાં જ છે. તે જ કૃષ્ણ અહીંયા આ ગોકુળમાં જન્મે છે. ગોકુળમાં આવ્યા, ગોપાલ થયા અને તે જ ઇન્દ્રિયોના સ્વામી બની ઇન્દ્રિયોને નાચવા કૂદવા દે છે. પણ ખાડા તરફ જતી હોય તો તેને અચકાવી લે છે અને ખેંચી લે છે. ગોપાલ શું કરે? ગાયને ખાડા તરફ જતી હોય તો અટકાવે છે, તેમ ઇન્દ્રિયોને ખાડા તરફ જતી હોય તો તે અટકાવશે. ખાડામાં ઇન્દ્રિયો પડતી હોય તો તરત જ ખેંચશે. તે ઇન્દ્રિયોને દોડાવશે, પણ ખાડો આવશે કે તરત જ બચાવશે. કૃષ્ણ આબાલ વૃદ્ધ સૌને પ્રિય બન્યો. બાળકોનો ગોઠિયો, યુવાનોનો સખા અને વૃદ્ધોનો વિસામો એટલે ગોકુળનો કૃષ્ણ. રામનું બાલ્ય બાલકાળમાં જ પૂરું થયું, પરંતુ કૃષ્ણનું બાલ્ય જીવનભર જીવતું રહ્યું. તે રમ્યો અને તેથી આજે આખું જગત તેનામાં રમે છે. એટલે જ કૃષ્ણને ગોકુળ ભૂલાતું નથી. તેમને પ્રત્યેક ક્રિયામાં પ્રાણ પૂર્યા છે. રમતમાં જીવન ભરનાર અને જીવનને રમત બનાવનાર એટલે કૃષ્ણ. બુદ્ધ અને ઈસુને આપણે રમતા કલ્પી શકતા નથી. એટલે જ તેમના બાલ્યને એમનું પ્રૌઢત્વ ગળી ગયું. કહેવાય છે તેઓને રમતા કલ્પી શકાતા નથી. કૃષ્ણે બાલ્યમાંની બાલિશતા દૂર કરી, તેની નિર્દોષતાને જીવનમાં સાકારિત કરી. યૌવનના ઉન્માદને એને લક્ષ્મણ રેખા આપી. એનો શૃંગાર વ્યભિચારમાં પરિણમ્યો નથી. ભોગ અને સ્વાર્થ સિદ્ધ ન થવા છતાં સ્ત્રીઓને તેને દિલમાં સ્થાન આપ્યું છે. એક આશ્ચર્ય છે. તેમને લોકોને અખૂટ પ્રેમ આપ્યો છે અને લોકોનો તેટલો જ પ્રેમ મેળવ્યો છે. આત્મવિસ્મૃતિ વગર આત્મમિલનનો આનંદ નહીં એ સમજાવવા જ રાસ દરમિયાન કૃષ્ણ ખોવાઈ ગયો અને ગોપીઓ ભાન ભૂલી ગઈ. વાંસના સામાન્ય કટકામાં સંગીત નિર્માણ કરનાર કૃષ્ણ વાંસળીમાં નહીં વગાડનારમાં માધુર્ય છે. એ વાતની આપણને પ્રતીતિ કરાવે છે. પોતાની સગીમાનો વિયોગના દુઃખથી રડાવનાર કૃષ્ણમાં હજારો સ્ત્રીઓનો માતૃપ્રેમ સ્થિર થયો. ગોકુળના બનીને રહ્યા, પણ ગોકુળ છોડ્યા પછી પાછું વળીને ત્યાં જોયું પણ નથી. છતાં તેમને ગોકુળ વિસરાયું નથી.
નરસિંહ મહેતાને પણ કૃષ્ણની ગોકુળ લીધા યાદ આવતો ગોળમલા થાલમાં ગાયું છે કે આ જોને ગોવાલમાં ગમે, આ જોને ગોવાલામાં ગમે, ગોવિંદરાય પર ગોવિંદરાય રે રૂડો જમે, જગન કરે તહા નિકટ ન આવે, જય આહિરડામાં રમે. નરસિંહ મહેતા કહે, અરે આ જુગો તો ખરો, ખરા ભગવાનને ગોવાલિયાઓની સાથે બહુ ગમે છે, તેમની સાથે ઉત્તમ ભોજન જમે છે. ભલે કાંઈ યજ્ઞ કરે તો પણ ભગવાન તેની નજીક પણ જતા નથી. તે ભગવાન ભરવાડોની સાથે જઈને રમે છે. બધા પોતપોતાના ભાથા લઈને ભગવાનની સમક્ષ ધરે છે. તેમાં જે શાકપાક જેવું ભોજન તથા જુદા જુદા અથાણા વગેરે જોઈને શ્રી કૃષ્ણ ખુશ થઈ જાય છે. તે વખતે બ્રહ્માજીએ મનમાં વિચાર કર્યો કે હું માછલીનું રૂપ ધારણ કરું, જેથી જ્યારે ભગવાન જમનાજીમાં હાથ ધોવા આવશે ત્યારે તેમનો મહાપ્રસાદ મેળવી શકીશ. પરંતુ અંતરની વાત જાણનાર ભગવાને આ વાત જાણી લીધી કે બ્રહ્માજીએ માછલીનું રૂપ લઈને આવ્યો છે. તેથી ચતુર હોશિયારોમાં પણ ઉત્તમ હોશિયાર ભગવાને ગોવાળોની પાસે કામડી પર હાથ લૂછાવ્યા, પણ બ્રહ્માને ભગવાનનો પ્રસાદ મેળવવા દીધો નહીં. કૃષ્ણ ભગવાનને ગોકુળ ખૂબ વહાલું હતું, વૈકુંઠ વહાલું ન હતું. પંચરાત્રમાં પણ કહ્યું છે કે નાહમ વસામી વૈકુંઠે, નાહમ વસામી વૈકુંઠે, યોગી નામ હૃદયે નચ, મભ્યક્તા યત્ર ગાયંતી તત્ર નિષ્ઠામી નારદ. અર્થાત, હે નારદ, હું વૈકુંઠમાં રહેતો નથી કે યોગીઓના હૃદયમાં પણ રહેતો નથી, પરંતુ જો મારા ભક્તો ભજન કીર્તન કરે છે ત્યાં હું રહું છું. જીવનજી મહારાજ પણ કહે છે, ભગવાને કહ્યું છે કે સતયુગ અને ત્રેતામાં વૈકુંઠમાં મારું નિવાસસ્થાન હતું તથા દ્વાપરમાં ગોકુલમાં વસવાટ કરતો હતો, પણ કલિયુગમાં તો જ્યાં મારા અંતરંગ ભક્તો હોય છે ત્યાં વસું છું. દાસ કબીરજી પણ કહે છે, ભગવાને નારદને કહ્યું, હે નારદ, સંતો તો મારા પ્રાણ પ્યારા છે. જેઓ મન વચન અને કર્મથી મારી ભક્તિ કરે છે તેઓ ફરી પાછા જન્મ મરણના ફેરામાં આવતા નથી. કબીરજી કહે છે, હે ભાઈ સંતો, સાંભળો, આ પ્રત્યક્ષ ભગવાનના સ્વમુખેથી કહેલી વાણી છે, જે નારદજીને ભગવાને સંતનો મહિમા વર્ણવતા પંચરાત્રમાં કહ્યું છે કે મારું વૃંદાવન રૂડું રે, વૈકુંઠ નહીં આવું, નહીં આવું નંદજીના લાલ નહીં આવું. આ કીર્તનમાં ભગવાન કૃષ્ણને એકવાર ગોવાળિયાઓએ આગ્રહ કરીને કહ્યું કે હે કાનુડા, તું અમારો ખાસ મિત્ર છે, તો અમને તારું વૈકુંઠ ધામ તો તું ન બતાવે? લોકો વૈકુંઠના ખૂબ વખાણ કરે છે, તો આવા ઉત્તમ ધામને જોવાની ઈચ્છા થઈ છે. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું, અરે એમાં તો મજા પડે તેવું જોવાલાયક નથી, પણ બધાના મુખે વૈકુંઠની બોલબાલા સાંભળીને લલચાઈ ગયેલા ગવાળબાળા કહે છે, અરે યાર, તું અમારો ખાસ મિત્ર થઈને અમારાથી તારા ધામને છાનું રાખે છે, તે સારું નથી. આમ તેઓ ના માન્યા ત્યારે ભગવાન તેમને વૈકુંઠમાં લઈ ગયા. ત્યાં બધા જ લોકો વિષ્ણુના જેવા 4 હાથવાળા ચતુર્ભુજ રૂપે હતા અને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ વગર નિષ્ક્રિય હતા અને કોઈ પણ પ્રકારનો આનંદ ઉલ્લાસ તેમનામાં ન હતો. આવું શુષ્ક રસહીન વાતાવરણ જોઈને ગોવાળિયાઓ કહે છે, અરે કૃષ્ણ, અહીં રાધા ક્યાં છે? દહીં માખણ ક્યાં છે? ત્યારે ભગવાને કહ્યું, અહીં તો મોક્ષ પામેલાઓને મુક્તિ મળેલી છે, તેથી અહીં દૂધ દહીં માખણ ના મળે, તે તો વ્રત ભૂમિમાં જ મળે.
એટલે આવું નિરસ્થાને જોઈને નિરાશ ગ્વાલ બાળકો કહે છે, અમને આ વૈકુંઠ જરાય ગમતું નથી, અમને તો વૃંદાવન વાલું લાગે. એટલે તેને લગતું પદ નરસિંહ મહેતાએ પણ ગાયું છે કે મારું વૃંદાવન રૂડું રે, વૈકુંઠ નહીં આવું. આમ ગોવાલિયાઓ ભગવાન કૃષ્ણની સાથે સંમત થયા અને કહે છે કે નંદજીના પ્યારા કૃષ્ણ, અમને તો વૃંદાવન જ પ્યારું લાગે છે, વૈકુંઠમાં નહીં આવીએ. કારણ વૈકુંઠમાં તો કોઈ પ્રકારની પ્રવૃત્તિ વગર બેસી જ રહેવું પડે છે અને કંઈ પણ ખાવા પીવાનું હોતું નથી. આ બ્રહ્માંડના લોકો તો બહુ જ કૂળ કપટી હોય છે અને વ્રજની નારીઓ તો ખૂબ જ રૂડી અને ઉત્તમ છે. પરમાનંદના પદમાં પણ ગાયું છે કે વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું, મને વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું. અર્થાત આખા પદનો સાર છે કે વૈકુંઠમાં જવાથી શો ફાયદો? કેમ કે જ્યાં નંદજી નથી કે જશોદાજી પણ નથી, તથા જ્યાં ગોપી ગોવાળ નથી કે ગાય પણ નથી, વળી જ્યાં જમનાજીનું નિર્મળ જલ પણ નથી અને કદમનો છાંયડો પણ નથી. આ પરમાનંદ કહે છે કે ચતુર ગોવાળની કહે છે કે વ્રજને છોડીને મારી બલા હોય તો બીજે જાય, મારી ભૂલની દશા થવાની હોય તો બીજે જવાનું પસંદ કરું. સદગુરુ જીવનજી મહારાજે 21 અંગોની સાખીઓમાં તથા નામરૂપના મેલની સાખીઓમાં વૈકુંઠ માટે અનેક પ્રકારે રજૂઆત કરી છે કે તન મન અર્પે રામ કુ તો દે વૈકુંઠ કો ધામ, તન મન અર્પે રામ કો તો દે વૈકુંઠ કો ધામ, ગુરુ ચરણે અર્પે જીવના તો ચરણ કમલ વિશ્રામ. અર્થાત જીવનજી મહારાજ કહે છે, જો ભગવાનને સર્વસ્વ અર્પણ કરી દો તો તમને ભગવાન વૈકુંઠને ધામમાં રહેવાનું આપે, પણ જો ગુરુની શરણાગતિ સ્વીકારો તો તમે ભગવાનના ધામમાં રહેવાનો અને તેમની સેવા કરવાના સુખનો લાભ આપે. આમ જીવનજી મહારાજ કહે છે કે સદગુરુએ રામ કબીર વિશે સમજ પાડીને બંને અક્ષરો વચ્ચેની એકરૂપતાનો ખ્યાલ કરાવ્યો અને સ્વર્ગ કે નર્ક વગેરેની માયાજાને તરછોડી કાઢીને ફેંકી દીધી. તો સંતો, આપણે પણ જીવનજી મહારાજ જેવા સંતોએ અને કૃષ્ણએ કહ્યું છે તેમ આપણા મુરલી મનોહર પરમેશ્વરને આપણે વૈકુંઠમાં ન શોધતા ગોકુળમાં જ શોધીએ અને તેમની ગોકુળ લીલાના દર્શન કરીએ, ગાઈએ, એવા ભાવ સાથે હું આજની આ સાખીને સંપુટ આપી વિરામ આપું છું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, ભજ સીતાપતિ રઘુવીર. સંતો, સાંજે આપણે સંધ્યાઆરતીમાં મળીએ અને આવતીકાલે આ જ પથારા પરથી પ્રભાતના સત્સંગમાં મળીએ. સર્વે ભક્તોને મારા સપ્રેમ રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર, રામ રામ કબીર, રામ કબીર, રામ સંતોને પ્રભાતના રામ રામ કબીર. રામ કબીર.